કેમ છો? ફરીથી એકવાર કેમ છો? બહુ સરસ. બાળકો, તમારા સ્કૂલના પ્રાંગણમાં શ્રી MM ગાંધી યુબી આશ્રમ શાળાના પ્રાંગણમાં મને આવીને બહુ આનંદ થાય છે. આપના સ્કૂલના પ્રાંગણમાં આ એક આશ્રમ શાળા હોવા છતાં પણ વાલીઓની સંખ્યા પણ ઘણી સારી છે. એ બહુ અભિનંદનીય છે. તો એના માટે જરા જોરથી તાલીથી વધારે. અને આમાંથી મને લાગે છે કેમ કે આશ્રમ શાળા છે તો મોટા ભાગના માતા પિતા અહીંયા છે નહીં. જ્યાં છે ત્યાં એના માટે જોરથી તાલીથી વધારે. બાળકો, આજનો જે કાર્યક્રમ છે સરકારનું હેતુ એ છે કે સમાજમાં લોકોમાં શિક્ષા પ્રતિ જાગૃતતા થાય, શિક્ષા પ્રતિ વિશ્વાસ થાય, દીકરા અને દીકરીઓને વધારેમાં વધારે એનું નામાંકન થાય, દરેક બાળકનું નામાંકન થાય, દીકરા હોય કે દીકરી. આ તમામ હેતુઓ આ કાર્યક્રમનો છે. છેલ્લા 20 વર્ષથી આ કાર્યક્રમ ચાલે છે અને આ વર્ષે આ ત્રીજો દિવસ છે. મને બતાવતા આનંદ થાય છે કે આજે મારી ધર્મપત્ની પણ અહીંયા છે, રાગિનીબેન, એ પણ સાથે જોડાયેલા છે. એમના માટે પણ જોરથી તાલીથી કરાય. સાથે 3 દિવસથી મારા સાથે શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ છે, આચાર્ય શ્રી સરકારી માધ્યમિક શાળાનું. એમના માટે પણ જોરથી તાલીથી કરાય. સાથે મારો CRC સાહેબ પણ છે, શ્રી સુરેશભાઈ. એમના ઉત્સાહવર્ધન માટે પણ જોરથી ચાલે છે. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી છું અને મારા સાથે મારા RFO અને ફોરેસ્ટર પણ છે. એમના માટે પણ જોરથી ચાલે છે. અને સૌથી વધારે હું ઘણા સમયથી આ તમામ કાર્યક્રમમાં જોડાયેલા છું, પણ મને આ જે સારું લાગ્યું. આપકા क्या नाम है? हाँ, कल्पेश भाई. आप क्या करते हैं? टीचर हूँ. अच्छा. આપના જે ટીચરને જે વાત કરી ને એ મને બહુ ગમી. કેમ કે હું ફોરેસ્ટથી છું, આ વિષય મારું જ છે અને અમે અવારનવાર એવી વાતો કરતા છીએ. પણ પહેલી વખત સાયન્ટિફિકલી અને ટેકનિકલી બહુ સરસ વાતો જે કરી એ બહુ સરસ લાગ્યું. એમના ઉત્સાહવર્ધન માટે જોરથી તાળી. બાળકો, બચ્ચો, હું 2-3 વસ્તુ આપને કહીશ. પહેલાં તો શરૂઆત કરીએ જે વિષય આપણા શિક્ષકશ્રી શરૂ કર્યું. આજની ખરેખર જો સૌથી મોટી સમસ્યા હોય તો ગ્લોબલ વોર્મિંગ છે. અને ગ્લોબલ વોર્મિંગ જે રીતે આપનું શિક્ષક કીધું એનું કારણ એક જ છે. આપણા વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યા છે. કાર્બન ડાયોક્સાઇડ વધવાનું ઘણા કારણ છે. કોયલાથી થાય છે, તમે ડીઝલ વાપરો, પેટ્રોલ વાપરો, કેરોસીન વાપરો, લાકડા વાપરો, ગમે ત્યાંથી કરો, એ તમામથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન થાય છે. આ કંઈ નવી વસ્તુ નથી, પણ ધીમે ધીમે શું થયું છે કે આ એટલી પ્રમાણમાં વધી ગયા છે કે હવે આ ધરતીના તાપમાનને એફેક્ટ કરે છે. અને એ નાની વસ્તુ નથી. ધીમે ધીમે આ આપણા જે પૃથ્વીના તાપમાન છે એ 1.5 ડિગ્રી સુધી વધી ગયા છે. અને એ ખૂબ ભયજનક એ છે. એ તો ભયની વાત થઈ, પણ એનો જે ઉકેલ છે મિત્રો, ખરેખર આપણા સમક્ષ જે ઝાડો નજર આવે છે એ જ એનો ઉકેલ છે. જેટલી માત્રામાં જ્યાં જગ્યા મળે, જે કારણે લગાવવું હોય, જેને લગાવવું હોય, જે હેતુથી લગાવવું હોય
લગાવવું જોઈએ અને એનું તો જ અમે ભવિષ્યમાં જે છે એક અમે અહીંયા ટકી શકશું. હું કંઈ તો પણ ખોટું ન હોય. જો માનવ જાતિનું અહીંયા આ પૃથ્વી પર અમે ઈચ્છીએ કે ટકે લાંબા સુધી, તો એના માટે તમામ વૃક્ષ વાવવું જોઈએ. હું એક બીજી વસ્તુ અહીંયા કહેવા ઈચ્છું છું. આમ તો એ વન મહોત્સવનું કાર્યક્રમ નથી, પણ દરેક સાથે જોડાયેલા છે તો એવી વાતો કરવામાં કોઈ વાંધો નથી. મિત્રો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દરેક વર્ષે કરોડ વૃક્ષો એટલે નર્સરી જે છે જે પૌધા અમે ઉછેરીએ છીએ, અને આમાંથી અમુક પૌધા તો અમે અમારા પ્લાન્ટેશન માટે હોય છે, પણ મોટા ભાગના પૌધા, અને એ પણ ઓછી સંખ્યા નથી, 10.5 કરોડ જેટલી હોય છે. આટલી આ જે રોપાઓ છે એ આપના ઉપયોગ માટે જ છે. દરેક વ્યક્તિ આપમાંથી અમારી નર્સરીઓમાં જઈને ખાસ કરીને જે અમારી સામાજિક વનીકરણની જે નર્સરીઓ હોય છે ત્યાં જઈને આપ અધિકારપૂર્વક રોપાઓ મેળવી શકો છો. મોટાભાગના કિસ્સામાં 200 સુધીના સંખ્યામાં એ મફત પણ મળે છે. આપ પોતાના ઈચ્છાથી જે પણ લઈ શકો છો. છેલ્લા 1-2 વર્ષથી એક અમે બીજું એમાં વ્યવસ્થા ઊભી કરી છે. એક નંબર છે, આપમાંથી કોઈ નોટ કરવા ઈચ્છે તો નોટ કરી શકે છે. 83-2000-2000. ફરીથી રિપીટ કરું છું, 83-2000-2000. આ નંબર ઉપર જો આપ કોલ કરો, મિસ કોલ કરો કે SMS કરો, આપને એક લિંક આવશે. લિંક ખોલશો તો આપને આખા રાજ્યના જે નર્સરીઓ છે એ દેખાશે. એમાં આપ ક્લિક કરીને જે નજીકના નર્સરી છે ત્યાં વાત કરી શકો છો. એનું લોકેશન પડાવે છે, તમે ત્યાં જઈ પણ શકો છો. તમારી આપ સૌને વિનંતી છે કે આ વાતને પોતે પણ ઉપયોગ કરો અને બીજાને પણ એનો લાભ મળે એવી આપ કોશિશ કરો. હવે જે પ્રસંગ છે એના ઉપર આવીએ તો બાળકો, વાત આજે શિક્ષક માટે કહીશ, અને હું એવી વાતો કરું છું જે મેં પોતાના જીવનમાં ઉતાર્યું છે, એનું મેં પાલન કર્યું છે. એવી હું 2-3 વાતો આપને કહીશ. મિત્રો, અમે ક્યાં પેદા થઈએ છીએ એમાં અમારો કોઈ હાથ નથી હોતો. ઈશ્વરે અમે જ્યાં પેદા કરી દીધું જે પરિવારમાં, એમાં અમે કોઈ કરી શકતા નથી. પણ જીવનમાં ઘણી બધી મુશ્કેલી હોઈ શકે છે, પણ એનાથી પાર આવવું હોય અને કંઈ સફળતા હાસિલ કરવું હોય તો એક અને એક જ માત્ર વસ્તુ છે, એ છે શિક્ષા. તો શિક્ષા ફક્ત અહીંયા આવીને ચોપડી ભણવાથી નહીં ચાલે, એક્ઝામ પાસ કરવાથી નહીં ચાલે. તમારે અંદરથી તમને લાગવું જોઈએ કે નહીં, અમને કંઈ કરવું છે, પહોંચવું છે. અને બચ્ચો, હું વિશ્વાસપૂર્વક કહું છું, અને તમે પણ આ વસ્તુ વિશ્વાસપૂર્વક સમજો કે જો તમે મનપૂર્વક શિક્ષા કરો, મનપૂર્વક તમે શિક્ષામાં તમારું ધ્યાન આપો તો તમને સફળતા મળશે જ. એક કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાની મદદ કરે છે એની ઈશ્વર પણ મદદ કરે છે. જો તમે પોતાની મદદ કરશો, એટલે મહેનત કરશો, શિક્ષામાં રસ લેશો, તો ઈશ્વર પણ એક અથવા બીજા તરીકે તમને મદદ કરશે. સાથે સાથે હું એ પણ કહેવા ઈચ્છું છું કે તમે જીવનમાં ખૂબ મોટા સુધી જશો, ખૂબ સફળતાઓ હાસિલ કરશો. અને મારી એક વાત જરૂર યાદ રાખશો, જીવનમાં આખા વિશ્વમાં કહીએ તો દરેક વ્યક્તિ માટે ફક્ત 3 વ્યક્તિઓ એવા હોય છે જેને ખરેખર તમારી સફળતાથી હૃદયથી આનંદ થાય છે, અને ખરેખર ઈચ્છે છે કે ભાઈ તમે એમનાથી પણ આગળ વધો. આવા 3 વ્યક્તિઓમાં પહેલી છે તમારી માતા, બીજો છે તમારો પિતા. માતા અને પિતા જો ઈચ્છે કે તમારો અહિત થાય, એ પણ શક્ય જ નથી, એ બાયોલોજિકલી શક્ય નથી. તો આ ભાવના સાથે તમારી માતા અને પિતાને
તમે સન્માન આપ્યો, એમનું વાતને સમજો, જીવનમાં ઉતારો, આધાર આપો, એ જ બહુ જરૂરી છે. એ જ રીતે ત્રીજો વ્યક્તિ છે તમારો શિક્ષક. ઘણા સમય એવો હોય છે શિક્ષક જે કહે ને કે સાહેબ આ મારા સ્કૂલના બાળક ત્યાં સુધી પહોંચી ગયા, તો એને લાગે છે કે એ પોતાની સફળતાથી પણ વધારે ખુશી એનાથી થાય છે કે એમના ભણાવેલા જો વિદ્યાર્થી હોય કંઈ સફળતા હાંસિલ કરે તો એમને પોતાની સફળતાથી વધારે ખુશી થાય છે. તો આ ત્રણેય વ્યક્તિઓને આપ આદર સન્માન આપો, એમની વાતોને જીવનમાં ઉતારો, એમાં કંઈ ને કંઈ તમારો ફાયદો થવાનો છે. હવે શિક્ષકોને પણ કહું છું કે મિત્રો, તમારી જે કામગીરી છે એ ઈશ્વર તુલ્ય છે. આપણા સાહિત્યોમાં પણ કહેવામાં આવેલ છે, કબીર સાહેબ કીધું છે, ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. મને ખબર નથી કેટલાને ખબર પડી રહી છે. એક દોહા છે કબીરનું, એ કહે છે ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય. એટલે પંજાબીમાં ગોવિંદ એટલે ઈશ્વર. તો એમને મનમાં દુવિધા થાય છે કે એક બાજુ મારો ગુરુ છે, બીજી બાજુ ઈશ્વર છે. હવે પહેલાં કોને હું નમન કરું, કોને પાઉં પડું? તો બીજી લાઈનમાં દુવિધાનું નિરાકરણ કરે છે, બલિહારી ગુરુ આપનો ગોવિંદ દિયો મિલાય. એટલે ખરેખર તો અભિનંદનીય ગુરુ છે જેને મને એટલી શિક્ષા આપી, મને આ લાયક બનાવ્યું કે ગોવિંદ પણ આવી ગયા મને મળવા. તો શિક્ષકોને મારી એટલું જ કહેવાનું છે કે મિત્રો, આપનું કામ જે છે એ ફક્ત એક નોકરી નથી. નોકરી ઠીક છે, આપનું જીવનયાપન માટે જરૂરી છે, પણ ખરેખર આપ કોઈ બીજાના એક જીવન ઘડી રહ્યા છો. એ ભાવના સાથે આપ કામ કરો. આપ જે કામ કરી રહ્યા છો એ ઈશ્વર તુલ્ય છે. એ ભાવના સાથે જો આપ કામ કરશો તો આપને આનંદ પણ થશે અને બીજાને પણ લાભ થશે. અને મને વિશ્વાસ છે આપના જીવન પણ એક અથવા બીજા તરે આપને પણ લાભ થશે. તો ભાઈઓ અને બહેનો, બચ્ચો, એક વખત ફરીથી આપ સૌનું જીવન સુખમય થાય, સુખી થાય, આપ મોટે સુધી પહોંચો, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો, એ શુભેચ્છા સાથે અને આ ધન્યવાદ સાથે જે આપ લોકોએ મને સન્માન આપ્યું, મારા ધર્મપત્નીને સન્માન આપ્યું, મારા તમામ મંચસ્થ મહાનુભાવોને સન્માન આપ્યું, આદર આપ્યો, એ બદલ આભાર મારી વાણીને વિરામ આપું. ધન્યવાદ.